જય માતાજી મિત્રો, કેમ છો તમે મિત્રો? મજામાં? તો મિત્રો આજે આપણે જવાનું છે શૈલેષભાઈની વાડીમાં મિત્રો, બોરને દવા છાંટો મિત્રો. તો તેમાં આવી છે મિત્રો જીવાત. જો મિત્રો શૈલેષભાઈ પાસે પાણી ભરે છે. જો મિત્રો કોઈ દી મિત્રો જિંદગીની અંદર એમને શૈલેષભાઈ કદી દવાનો પંપ નથી ઉપાડ્યો મિત્રો. પણ એ તો નહીં ઉપાડે મિત્રો, એક દાળીઓ રાખી લો એ મિત્રો, એ આવશે કાયરો આવી બ્લોગ્સ. જો મિત્રો શૈલેષભાઈ આપણને કેરા છે કાંઈક. જો હવે દવાનો પંપ ઉપાડીને જશે. બાઇક લઈને જવાનું હોય મારે શૈલેષભાઈને વાડીએ. ત્યાં બોર વાવેલા ને એટલે મિત્રો ગામની નજીક છે એમની વાડી. ત્યાં આગળ મને શૈલેષભાઈને જવાનું હોય બેને ત્યાં. તો અમે નીકળી ગયા છીએ ઘરેથી. અમે પહોંચી ગયા છે વાડીએ. જો શૈલેષભાઈ ફોન ગોદાવે છે આવતા પહેલાં જ. એમને કંઈ ફોન ગોદાવે છે કંઈ ધંધો છે નહીં. તો એક ભાઈ હવે જો એ ભાઈ આવી ગયા છે ને એ ભાઈ દવા છાંટો આવે. સ્પેશિયલ માણસ રાખેલો છે દવા છાંટવા માટે બોરને. તો એમને માહિતી છે દવા છાંટવા માટે ને આ શૈલેષભાઈની માહિતી છે જ નહીં. બોર ખાવા સારા લાગે છે. તો આપણે જ્યારે છે મિત્રો આગળ ને આ શૈલેષભાઈ ને આપણે એલા દવા છાંટવા ભાઈ પાછળ આવે મિત્રો. આપણે હવે ખોલવાનું હોય કટલાને મિત્રો વીઆઈપી તાળું પણ મારેલું હોય આપણે. જો મિત્રો આપણે હવે આવી ગયા છે વાડીની અંદર. તો પેલા ભાઈ દવા સ્ટાર્ટ કરી નાખી છે. તો હવે બોર આવ્યા ભાઈ દવા છાંટી રહ્યો હોય. જો કોઈ મિત્રને બોર ખાવો હોય તો શૈલેષભાઈની વાડી આવતા રહેશે. તો એકદમ ફ્રી ઓફરમાં આજુબાજુના હોય ને. તો મિત્રો કેવો ફાલ આવ્યો ને કેવું બોલ્યું મિત્રો. બોર આવશે જબર મિત્રો, ખાવા આવજો તમે એકવાર. ગરમ હાથ જેવા આવે, સહણી જેવા. જો મિત્રો બોર આવી ગયા છે, જોઈ શકો છો તમે. જો આપણે જોયા. નહીં કાંટા છે આ બાજુ. મિત્રો આજે આવી ગયા છે આ ભાઈ દવા છાંટો. આપણે 150 રૂપિયા દાનગીમાં લાયા છે આ ભાઈ ને. આપણે 150 રૂપિયા મેં. અલ્યા 1.5 રૂપિયો. અલ્યા 1.5 રૂપિયો. હા એ તો ભૂલી જ ગયો મિત્રો. આ ભાઈને આપણે 1.5 રૂપિયો બનાવે ને એનો 1.5 રૂપિયો. હો મારી તો તમને ખબર છે મિત્રો. તમારે બોરા ખાવા તો મિત્રો આવી જાજો. આપણે આ વાડી છે શૈલેષભાઈની મિત્રો. બગીચો હોય મિત્રો આ શૈલેષભાઈને બોરડીનો. તો મિત્રો બોરા ખાવા હોય તો મિત્રો આવી જજો બોરા ખાવા. સમજાય? શું ભાવ કિલો ભાઈ આ બોરડીના બોરા? 40 રૂપિયાના કિલો. હજુ ખાટી મોડું કોઈ થઈ નહીં ગયું. એક બોટલ મગાવી દે. શું કરો ભાઈ? બેઠા પહેલા દવા છાંટવા કને લાયા તમે? દવા છાંટો મારી પડી હોય ને તમે દાડી આવો મને કોરા હો. અરે માણા મેં દવા પીવરાઈ દે હું મરી જાઉં. એ શું થાય? એવું કરું લોહી પી આવે. ઘંટીજી એ આયા હવે જાય છે આપણે હવે આપણા ઘરે. તો આપણે વાડીને દવા છાંટી લઈશું. જે મિત્રો મારો બ્લોગ સારો લાગે લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ